નમસ્કાર મિત્રો, ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. તો 31 ડિસેમ્બર હવે નજીક જ છે અને બધા જ મિત્રો અને પરિવાર સાથે સેલિબ્રેટ કરવાના મૂડમાં છે. પણ આ બધી મસ્તીની સાથે એક વાત ખાસ યાદ રાખવી પડે છે કે આ સમયે રસ્તા ઉપર પોલીસ ચેકિંગ પણ એકદમ કડક હોય છે. અને ઘણીવાર કેવું થાય કે આપણને આપણા કાયદાકીય અધિકારો વિશે બહુ ખબર ના હોય અને એના કારણે આપણે અમસ્તા જ ગભરાઈ જઈએ છીએ અથવા તો હેરાનગતિનો શિકાર બનીએ છીએ. મનમાં તરત જ આવા સવાલો આવે, બરાબર ને? કે ભાઈ, જો પોલીસે રોક્યા તો શું કરવાનું? શું કોઈ ટ્રાફિક પોલીસવાળા આપણી ગાડીમાંથી ચાવી કાઢી શકે? અને જો ઉતાવળમાં લાયસન્સ કે બીજા ડોક્યુમેન્ટ્સ ઘરે જ રહી ગયા હોય તો? શું એનો મતલબ કે મોટો દંડ ભરવો પડશે? અને હા, પેલો સૌથી મોટો ડર, ડ્રિંક એન્ડ ડ્રાઈવના ચેટિંગ વખતે શું ધ્યાન રાખવું? ચાલો, જરાય ગભરાવાની જરૂર નથી. આજે આપણે આ બધા જ સવાલોના જવાબ એકદમ સહેલી ભાષામાં સમજીશું. ચાલો, તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના સવાલથી. જ્યારે પોલીસ તમને રોકે ત્યારે તમારી ગાડી અને એના ડોક્યુમેન્ટ્સને લઈને તમારા અધિકારો શું છે? કારણ કે મોટાભાગની ગેરસમજ છે ને, એ અહીંથી જ શરૂ થાય છે. અને આ જાણવું એટલા માટે જરૂરી છે જેથી કોઈ તમારો ખોટો ફાયદો ન ઉઠાવી શકે. આ એક નિયમ તો બરાબર મગજમાં ફિટ કરી દેજો. આપણે ઘણીવાર ફિલ્મોમાં કે હકીકતમાં પણ જોયું હોય છે કે પોલીસ અધિકારી ડ્રાઈવરને રોકવા માટે સીધા જ ગાડીમાંથી ચાવી ખેંચી લે છે. પણ તમને જણાવી દઉં કે આ કરવું બિલકુલ ગેરકાયદેસર છે. કોઈ પણ ટ્રાફિક પોલીસ અધિકારી તમારી ગાડીમાંથી ચાવી કાઢી શકે નહીં. આ એમનો અધિકાર જ નથી. અને આ હું કોઈ મનથી નથી કહી રહ્યો. આ વાત ભારતીય મોટર વ્હીકલ એક્ટમાં સ્પષ્ટ લખેલી છે. પોલીસ તમને ગાડી સાઈડમાં લેવા માટે કહી શકે છે, તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માગી શકે છે, પણ એ ગાડીની ચાવીને હાથ લગાવી શકે નહીં. જો ક્યારેય તમારી સાથે આવું કંઈક થાય તો એમની સાથે ઝઘડો કરવાને બદલે શાંતિથી તમારા ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દો અને નમ્રતાથી એમને કાયદાની યાદ અપાવો. હવે વાત કરીએ બુજી ચિંતાની. ડોક્યુમેન્ટ્સ. માની લો કે લાયસન્સ, આરસી બુક કે પીયુસી ઘરે ભૂલી ગયા તો હવે એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી. સરકારની જે ઓફિશિયલ એપ્સ છે, ડીજી લોકર અને પરિવહન, એમાં સેવ કરેલા ડિજિટલ ડોક્યુમેન્ટ્સ હવે 100% માન્ય છે. ટ્રાફિક પોલીસ તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવવા માટે ફોર્સ ના કરી શકે. બસ એક વાત ખાસ યાદ રાખજો, ડોક્યુમેન્ટ્સ આ જ સરકારી એપ્સમાં હોવા જોઈએ. ફોનમાં ખાલી ફોટો પાડીને રાખ્યો હોય ને, એ નહીં ચાલે. ચાલો, ડોક્યુમેન્ટ્સની વાત તો થઈ ગઈ. હવે આવીએ એ ટોપિક પર જે 31મીની રાત્રે બધાને સૌથી વધુ મૂંઝવે છે, અને એ છે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કડક નિયમો. જુઓ, આ બાબતમાં નાનકડી ભૂલ પણ બહુ ભારે પડી શકે છે. તો ચાલો આને બરાબર સમજી લઈએ. આ બાબતમાં એક વાત એકદમ સાફ છે. જો પોલીસને તમારા પર શંકા હોય અને તમને બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરાવવા માટે કહે તો તમે ના પાડી શકતા નથી. ટેસ્ટ કરાવવાની ના પાડવી એને કાયદાકીય રીતે સરકારી કામમાં અડચણ ગણવામાં આવે છે. અને પોલીસ કેવળ એ કારણસર પણ તમારી ધરપકડ કરી શકે છે. એટલે સમજદારી એમાં જ છે કે સહકાર આપવો. તો કાયદા પ્રમાણે લિમિટ શું છે? આંકડો યાદ રાખી લેજો. તમારા લોહીના દર 100 મિલીલીટરમાં આલ્કોહોલનું પ્રમાણ 30 મિલીગ્રામથી વધારે ના હોવું જોઈએ. હવે આ આંકડો ભલે નાનો લાગે, પણ સાચું કહું તો એક નાનો ડ્રિંક પણ ઘણા લોકોને આ લિમિટની પાર પહોંચાડી શકે છે. કારણ કે દરેકના શરીર પર એની અસર અલગ થતી હોય છે. એટલે સૌથી સારો અને સલામત રસ્તો એક જ છે. જો પીધું હોય તો સ્ટિયરિંગને હાથ જ ન લગાડો. અને જો તમે આ નિયમ તોડતા પકડાઈ ગયા તો પરિણામો ખરેખર ગંભીર છે. પહેલી વાર પકડાવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. અને આ ખાલી પૈસા કે જેલની વાત નથી. આનાથી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે અને તમારો પોલીસ રેકોર્ડ બને છે એ અલગ. અને હા, ખાસ કરીને જો તમે ગુજરાતમાં છો ને, તો આ ભૂલની સજા લગભગ બમણી થઈ જાય છે. કેમ? કારણ કે અહીં દારૂબંધી છે. એટલે તમારા પર ખાલી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નથી થતો, પણ સાથે સાથે ગુજરાત પ્રોહિબિશન એક્ટ એટલે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરવાનો કેસ પણ દાખલ થાય છે. મતલબ કે મુશ્કેલી ડબલ થઈ શકે છે. કાયદાની જાણકારી તો જરૂરી છે જ, પણ એટલું જ જરૂરી છે પોલીસ સાથે યોગ્ય રીતે વાતચીત કરવી. કારણ કે તમારો વ્યવહાર છે ને, એ આખી પરિસ્થિતિને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ભલે તમારી ભૂલ હોય કે ના હોય, સાચું વર્તન તમને ઘણી બિનજરૂરી તકલીફોથી બચાવી શકે છે. તો ચાલો જોઈએ કે સાચો રસ્તો કયો છે. એક વાત હંમેશા યાદ રાખજો કે પોલીસ અધિકારીઓ રસ્તા પર એમની ડ્યુટી કરી રહ્યા છે. જો તમે કોઈ નિયમ તોડ્યો છે, માની લો કે સીટ બેલ્ટ નથી પહેર્યો કે સિગ્નલ તોડી નાખ્યું છે, તો ખોટી બહાદુરી બતાવવાને બદલે શાંતિથી પોતાની ભૂલ સ્વીકારી લો. દલીલો કરવાથી કે ગુસ્સે થવાથી વાત બગડશે જ. નમ્રતાથી વાત કરો અને કાયદાકીય કાર્યવાહીમાં સહયોગ આપો.
કારણ કે જો તમે પોલીસ સાથે વધારે પડતી દલીલ કરી, ખરાબ ભાષા વાપરી કે એમની કામગીરીમાં કોઈ પણ રીતે અડચણ ઊભી કરી, તો પોલીસ તમારી પર ટ્રાફિકના દંડ ઉપરાંત એક બહુ ગંભીર ફોજદારી ગુનો પણ નોંધી શકે છે. સરકારી ફરજમાં રૂકાવટ. અને આ ગુનાની સજા ટ્રાફિકના દંડ કરતાં અનેક ગણી વધારે હોય છે, જે તમારા ભવિષ્ય માટે સારું નથી. તો આ આખી વાતનો સાર શું? બસ આ 3 સિમ્પલ વસ્તુઓ યાદ રાખવાની છે. પહેલું, કોઈ પણ પરિસ્થિતિ હોય, શાંત રહો. બીજું, પોલીસને એમની કાયદેસરની ડ્યુટીમાં સહકાર આપો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પોતાના અધિકારો વિશે જાણતા રહો, કારણ કે જ્ઞાન જ તમારી અસલી તાકાત છે. તો આ કાયદાનું જ્ઞાન આપણને કઈ રીતે બચાવી શકે? જવાબ એકદમ સીધો જ છે. જ્યારે આપણે આપણા અધિકારો અને કાયદા વિશે જાણીએ છીએ, ત્યારે કોઈ આપણને ખોટી રીતે હેરાન નથી કરી શકતું. અને આપણે પોતે પણ કોઈ ભૂલ કરતા પહેલાં 2 વાર વિચારીએ છીએ. કાયદાનું જ્ઞાન ડરાવવા માટે નહીં, પણ આપણને સુરક્ષિત રાખવા માટે છે. તો આ નવા વર્ષની ઉજવણી ખૂબ મસ્તીથી કરો, પણ પૂરી જવાબદારી સાથે. સુરક્ષિત રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ જાગૃત બને. અને આવી જ કાયદાકીય માહિતી માટે ધ લીગલ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.